આવતીકાલે સુરતમાં રાજસ્વી પાટીદાર સન્માન સમારોહ છે. અને રાજસ્વીનો મતલબ શું થાય? રાજસ્વીનો મતલબ આ લોકોને ખબર નથી, પણ તારીખ 25 અને 26 તારીખે જે પાટીદાર સમાજ પર જે અત્યાચાર કરવામાં આવ્યો, માતા બહેનો ઉપર લાઠીઓના ઘા વરસાવવામાં આવ્યા, અને આ સમયે જે 10 પાટીદાર યુવાનોની જે હત્યા કરવામાં આવી ને, અને એ સમયે જે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં જે બેઠા હતા ને, એ ભાજપના ધારાસભ્યોનો આ રાજસ્વી સન્માન સમારોહ છે. આ એ લોકોનું સન્માન કરે છે કે જે પાટીદારો પર અત્યાચાર કર્યો હતો ને, એટલે આ લોકોનું સન્માન છે. અને એમાં પણ કહીને જનરલ ડાયરનું સન્માન. અરે પાટીદાર સમાજ પર અત્યાચાર કર્યો, જનરલ ડાયરનું તમે સન્માન કરવાની વાત કરી રહ્યા છો. છેલ્લા 4 દિવસથી અલગ અલગ પ્રકારના જુદા જુદા નિવેદનો અને ખોટે ખોટા આરોપો લગાવવામાં આવે છે. મુકેશભાઈએ કીધું કે હાર્દિકને સીએમ બનવાની કે ઉપમુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા હતી. મહેશભાઈ, તમે પહેલા બેસીને નક્કી કરી લો કે મારે મુખ્યમંત્રી બનવાની મેં વાત કરી હતી કે ઉપમુખ્યમંત્રી બનવાની વાત કરી હતી. તમે અલગ અલગ પ્રકારના નિવેદનો આપો છો. મારા 25 વર્ષ પૂરા નથી થયા. 25 વર્ષ પૂરા થયા પહેલા ના વિધાનસભા લડી શકાય, તો કયા બંધારણમાં તમારી એવી તો કઈ બંધારણની બુક છે જેની અંદર તમે મને મુખ્યમંત્રી કે ઉપમુખ્યમંત્રી બનાવવાની વાત કરો છો? તમે વાત કરો છો કે ઘણા બધા રૂપિયા ઉઘરાયા, ઘણી બધી જગ્યાએથી પૈસા ઉઘરાયા. તમે એક સબૂત તો જાહેરમાં આપો સમાજની અંદર. અત્યાર સુધી લેવા અને કડવા પાટીદારોના નામે અલગ અલગ તાળા પાડ્યા, અલગ અલગ રાજનીતિ રમ્યા, અને લેવા અને કડવા પાટીદારો જ્યારે એક થઈ ગયા ત્યારે હવે તમે જુદી જુદી અટક અને સરનેમના નામે પાટીદારોના ભાગલા કડવા નીકળ્યા છો. અરે તમે રાજસ્વી પાટીદાર સન્માન સમારોહ રાખ્યો છે, એની અંદર તમે નામ તો ગણો. કોણ પાટીદારને તમે બોલાવો છો? જે વ્યક્તિની રાજ અને નીતિ દ્વારા આપણે રૂપિયાવાળા બન્યા છીએ, જ્યાંથી આપણે સુખ સમૃદ્ધિ ભોગવી રહ્યા છીએ, એ કેશુ બાપાને પણ તમે યાદ નથી કર્યા. અને તમે વાત કરી રહ્યા છો રાજસ્વી પાટીદાર સન્માન સમારોહની. પેલા જીતુ વાઘાણી વારંવાર એવું કહે કે પાટીદારોને રાજનીતિ કરવી હોય તો મેદાનમાં આવી જાય, રાજનીતિ કરવી હોય તો મેદાનમાં આવી જાય. અરે જીતુભાઈ, કઈ રાજનીતિની તમે વાત કરો છો? આ પાટીદાર સામાજિક આંદોલન છે, પાટીદારોના હિત માટે ચાલી રહ્યું છે. અને જો તમે ખરેખર રાજનીતિ અને અમારી ચેલેન્જ કરતા હોય ને પાટીદારોની તાકાતને, તો તમને દાવા સાથે કહું છું 24 કલાકનો સમય આપી દો કે રાતના 10 વાગ્યા સુધીના તમારા કાર્યક્રમની બાજુમાં મારો કાર્યક્રમ ગોઠવી દો, આ સમાજનો કાર્યક્રમ ગોઠવી દો. અમારે કોઈ ટેન્ટની પણ જરૂર નથી. જોઈએ કોના તાકાતમાં કેટલી છે પાટીદારોનો સહયોગની. આ પાટીદાર સમાજનું આંદોલન ચાલી રહ્યું છે. જુદા જુદા પ્રકારના તમે નિવેદનો આપી રહ્યા છો. ગઈકાલે મહેશભાઈ સવાણીનું જે નિવેદન આવ્યું કે કાઠિયાવાડીઓ ભેગું થવાનું છે, કેમ ભાઈ? પાટીદારો એક થયા છે, કેમ હવે તમે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના નામે મધ્ય ગુજરાતના નામે પાટીદારોને અલગ કરવાની વાત કરી રહ્યા છો? એટલું યાદ રાખજો, આ પાટીદાર સમાજનું આંદોલન છે, પાટીદારોના હિત માટેનું આંદોલન છે. તમારાથી થાય એટલા તમે આરોપો કરો, જરાય બીતા નથી અમે આરોપોથી. જેટલો થાય એટલો બદનામ કરી દો. તમારાથી થાય એટલા જુદા જુદા બદનામ કરતી સીડીઓ બનાવો તમ તાર. હું ડરવાનો નથી. મેં સિંહની સવારી કરી છે. જો હવે નીચે ઉતરી જાઉં ને તો ઉમા ખોરેલો સંતાન છું એ લજવાય. અને અહીંયા બેઠા બેઠા જો સરકારના આરોપ અને બદનામનો સામનો ના કરી શકું ને તો મારી માનું ધાવણ લાજે. લડવાનું છે અહીંયા, અને સમાજના હિત માટે લડવાનું છે. હું જનરલ ડાયરને એક વખત ની 1000 વાર જનરલ ડાયર કહીશ, કેમ કે અમે અમારા 14 ભાઈઓ ગુમાવ્યા છે. અમે અમારી માતા બહેનો પર થયેલો અત્યાચાર જોયેલો છે. અમે જીએમડીસી ગ્રાઉન્ડ પર જ્યારે અમારા ભાઈઓને પકડીને જે પોલીસ લઈ જતી હતી એ અમે જોયું છે. આજ પણ વિડીયો આવે છે કે જેમાં પાટીદારોએ ઘરમાં ઘૂસીને દરવાજે જે ટોયલેટ પેશાબ કર્યા છે, ગાડીઓના કાચ તોડ્યા છે, એ અમે ભોગવ્યું છે. સામાન્ય માણસ છીએ. જો રૂપિયા ખીચામાં હોય ને સમાજનો નેતા બની જવાતું હોય ને, તો જ્યારે નીચે બેઠેલા સમાજના લોકોને તમે પૂછો કે સમાજની અંદર શું તકલીફ છે. આ સમાજ માટેનું આંદોલન ચાલી રહ્યું છે. તમે વાત કરી રહ્યા છો કે સમાજ ગેરમાર્ગે જાય છે. કઈ રીતે ગેરમાર્ગે જાય? સમાજની અંદર લાખો કરોડો લોકો રોડ પર આવ્યા છે, સમાજના હિત માટેની વાતો કરી રહ્યા છે, અને સમાજે આ આંદોલનની અંદર પોતાનું વર્ચસ્વ છુપાયેલું હોય છે, અને એની તમે વાત કરી રહ્યા છો. મુકેશભાઈ, મારી પાસે પણ ઘણા બધા એવા પુરાવા હોય, હું પણ ઘણા બધા પુરાવા જાહેર કરી શકું, પણ આ સમાજનું આંદોલન છે. એકબીજા